हार जीतनो जुगार रमता कुल 5 इस्मोने रोकड़ा रूपिया 11,390 तथा मोबाइल नग 5 किंमत रूपिया 61,000 मળી कुल किंमत रूपिया 72,390 मतामालનો મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પૂણા પોલીસ કમિશનર સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સૂચના અને માર્ગદર્શન અનુસંધાને કાર્યરત હતા। તે દરમિયાન પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે હળવદિયા તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ જુગારની જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા અનુસંધાને પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ તરુણભાઈ જીતુભાઈની અંગત બાતમીના આધારે ઘર નંબર 113 ચામુંડાનગર સોસાયટીના ધાબા પર પૂણા ગામ સુરત શહેર ખાતે જુગાર રમતા 5 ઇસમોની અંગ ઝડતી કરતા રોકડ રૂપિયા 11,390 તથા મોબાઈલ નગ 5 કિંમત રૂપિયા 61,000 મળીને કુલ કિંમત રૂપિયા 72,390ની મતામાલનો મુદ્દામાલ સાથે મળી આવેલ, જેથી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પ્રશંસનીય કામગીરી કરેલ છે। પકડાયેલ આરોપીઓ પ્રકાશભાઈ મથુરભાઈ જલોધરા, કલ્પેશ મગનભાઈ વાણિયા, સંજય બાદાભાઈ જાલોધરા, અક્ષય મગનભાઈ વાળા, અશોક માધુભાઈ જીંજાવડા। અહેવાલ રવિ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।